હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. આજે આપણે ભણવાનું છે ઇંગ્લિશ, બરાબર. ઇંગ્લિશમાં આપણે યુ ફોર અમ્બ્રેલા ભણી ગયા હતા. આજે આપણે ભણવાનું છે વી ફોર વેન, બરાબર. તો આપણે દર વખતે જેમ કરતા આવીએ છીએ એ જ રીતે આપણે કરવાનું છે, બરાબર ને. તો ચલો આપણે પહેલાં શું કરીશું? ઘૂંટીશું એને, બરાબર ને. તો ચલો પહેલાં આપણે ઘૂંટીએ આ રીતે, બરાબર. પછી એક લીટી આમ થયું. હવે એને આપણે નાના જે વી ફોર વેન લખેલા છે એને આપણે ઘૂંટીશું, બરાબર. ચલો મારી સાથે ઘૂંટજો બધા. અક્ષર સારા, ક્યાંય ગંદુ કરવાનું નહીં. જો ગંદુ થાય તો ધીમેથી તમે ભૂસવાનું, બરાબર. તો આમ ભાર આપીને ભૂસવાનું નથી કંઈ. આ રીતે વી ફોર વેન. વી ફોર વેન. વી ફોર વેન. ઘૂંટો છો ને? વી ફોર વેન. વી ફોર વેન. વી ફોર વેન. વી ફોર વેન. બરોબર, ફૂટાઈ ગયું. હવે આપણે લખીશું. તો ચલો એક લીટી ત્રાસી, બીજી લીટી પણ ત્રાસી, બરોબર. એ જ રીતે આપણે ઘૂંટતા જઈશું. વી ફોર વેન. 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 થયું ને? હવે એ જ રીતે આપણે હવે પાછા નીચે ઘૂંટ લખીશું. ફરીવાર વી ફોર વેન. 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 વેનમાં તમે બેસો છો વાનમાં. આપણે સ્કૂલે ભણવા આવતા હોય ને તો આપણને વાનવાળા લેવા આવે, ખબર? આપણે દૂર દૂર રહેતા હોય ત્યારે, બરાબર ને. હવે આપણે કેપિટલ લેટર્સ લખાઈ ગઈ, એટલે કે પહેલી ABCD લખાઈ ગઈ. હવે આપણે શું લખીશું? બીજી ABCD નો વી, બરાબર ને. તમને બધાને આવડે છે? જો વી ફોર વેન થાય. વી ફોર વાયોલિન થાય. વી ફોર વલ્ચર એટલે ગીધ. વી ફોર વોલીબોલ થાય. વી ફોર વેજીટેબલ થાય. ને વી ફોર વાઝ. વાઝ એટલે ફૂલદાની. વેજીટેબલ એટલે શાકભાજી. ને વોલીબોલ એટલે વોલીબોલ. ઓકે, ફૂટબોલ જેવી રમત આવે છે, બરાબર ને. તો ચલો આપણે ફરી નીચે બીજી ABCD એટલે સ્મોલ લેટર ઘૂંટીશું. હવે એ જ રીતે આપણે ઘૂંટવાનું છે, બરાબર. થયું. હવે આપણે ઘૂંટીશું પાછું. હવે આ કેટલી લીટીમાં આવવું જોઈએ? 2 લીટીમાં. વી ફોર વેન. વી ફોર વેન. વી ફોર વેન. વી ફોર
van, V for van, V for van, V for van, V for van. થયું? હવે આપણે નીચે લખીશું V for van, 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 V for van. આ કેટલી લીટીમાં આવશે? બે જ લીટીમાં. V for van, 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 V for van. બરાબર? હવે આપણે આજે અહીંયા સુધી લખીશું. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં W4 વોચ, બરાબર, એ નેક્સ્ટ વિડીયોમાં લખીશું. આજે આપણે આટલું શીખીશું. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં 4 લાઇનની નોટમાં તમારે V for van આ જ રીતે લખવાનું રહેશે. ઓકે, બાય, સી યુ.